સુરતમાં સતત ભારે વરસાદને કારણે અનેક મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા, અનેક માર્ગો બંધ કરવામાં આવ્યા. IMDએ સુરત, નવસારી, વલસાડ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને ફ્લેશ ફ્લડનું એલર્ટ જાહેર. ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી. પ્રથમ જ ભારે વરસાદમાં પાણી ભરાતા સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. પાણી ભરાયેલા વિસ્તારોમાં પોલીસ અને તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી. ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં વાહન વ્યવહાર અને દૈનિક જીવન ખોરવાયું. ગુજરાત સરકારે 2030 કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે સત્તાવાર આયોજન શરૂ કર્યું. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને ગોવામાં પણ ભારે વરસાદને લઈને IMDએ ફ્લેશ ફ્લડની ચેતવણી. તંત્રએ નાગરિકોને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા અને જરૂર હોય ત્યારે જ ઘરની બહાર નીકળવા અપીલ કરી છે. વરસાદ દરમિયાન ખુલ્લા મેનહોલ, વીજ થાંભલા અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહો. કોઈ પણ ઇમરજન્સીમાં સ્થાનિક તંત્રનો સંપર્ક કરો. આજનો પ્રોજેક્ટ છે પવનપુત્ર એનર્જી, જ્યાં તમે તમારા ઘર, ફેક્ટરી, એપાર્ટમેન્ટ, સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ તેમજ આપની જમીન પર સોલાર પ્રોજેક્ટ કરી આપીશું. તો રાશિની જુઓ છો તો આજે જ કોન્ટેક્ટ કરો પવનપુત્ર એનર્જી. કોન્ટેક્ટ નંબર 7359475790 77788156664.